વચનામૃતની કથા ચાલે છે। આજે આપણે વચનામૃત આવ્યા ગઢડા પ્રથમ પ્રકરણનું 11મું। વચનામૃત બહુ જ નાનું છે, પણ વાત અંદર બહુ મોટી છે। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ 11 એનું નામ છે વાસનાનું, અને બીજું નામ છે એકાંતિક ભક્તનું। સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। મુનિ એટલે કોણ? મુનિ અને દેશ દેશના હરિભક્ત। મુનિ એટલે કોણ? મુનિ એટલે આ જે પરમહંસો બધા હતા ને એ કોણ? તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, સદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, આ બધા એ બધા મુનિ કહેવાય। હે સાધુ કહેવાય, મુનિ કહેવાય, પરમહંસ કહેવાય, સંતો કહેવાય, સદગુરુઓ કહેવાય, બધા એક ને એક। એટલે અહીંયા લખ્યું કે મુનિ અને દેશ દેશના હરિભગત। દેશ દેશના હરિભગત એટલે આપણે અત્યારે એમ કહીએ કે ઓહો ફલાણી જગ્યાએ ઉત્સવ થયો ને તો બહુ દેશના માણસો આવ્યા હતા। ક્યાંથી આવ્યા હતા? તો અમેરિકાથી આવ્યા હતા, લંડનથી આવ્યા હતા, યુકે, આફ્રિકાથી આવ્યા હતા, ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા, કેનેડાથી આવ્યા હતા, દુબઈથી આવ્યા હતા। એ દેશ દેશના અત્યારની ભાષામાં। પણ અહીંયા તેથી આ એક દેશ નહોતા, દેશ હતા પણ આમ પ્રસિદ્ધ નહોતી પામ્યા પ્રસિદ્ધિ। તો અહીંયા દેશ દેશના હરિભગત એટલે મહારાજ ગઢડા મધ્ય બિરાજમાન છે ગઢપુરમાં। તો જુનાગઢ એ સોરઠ દેશ કહેવાય, કચ્છ એ કચ્છ દેશ કહેવાય, પછી જેતલપુર અમદાવાદ એ ગુજરાત દેશ કહેવાય, વડતાલ એ ચરોતર દેશ કહેવાય। બરાબર? આમ દેશ દેશના હરિભક્તની સભા પર બેઠી હતી, જુદા જુદા પ્રાંતની। આજે જુદા જુદા જિલ્લાઓ છે એમ અત્યારની ભાષામાં કેવું હતું, જુદા જુદા જિલ્લાઓમાંથી આવ્યા હતા એમ। બસ હા એવું જ તો ચાલે ને આવું। જો અમેરિકાથી તમે આવો ને, લંડનથી તમારે 9 કલાક થાય, આફ્રિકાથી 6 કલાક થાય, અમેરિકાથી 15 કલાક થાય। બરાબર? એટલે સમજો ને 15 એક દી 1.5 દી બધી પ્રોસેસ કરતા કરતા 1.5 દીમાં પૂગી જાય, 2 દીમાં। અને ગઢપુર જવું હોય જુનાગઢથી એટલે 2 દી થાય। થઈ ગયું ને? હરખું થઈ ગયું ને? 2 હરખું થઈ ગયું। હા, એટલે એ 2 દી પૂગે, આ 2 દી પૂગે હશે। હાલો, હવે પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? પ્રશ્ન છે ફક્ત 5 લીટીનો, અડધાથી અડધી લીટીનો। શું કે વાસનાનું શું રૂપ છે, આટલો છે। બરાબર? અને આખી દુનિયા વાસનામાં ફસાઈ ગયેલી છે। બોલો, અતિ જોરદાર કહેવાય પ્રશ્ન। તમારે ઘરેથી અહીંયા આવવું હોય ને તો તમે વાસના છોડો ને તો અહીંયા આવી શકો। એ વાસનાનો શું કહેવાય, ગિરનાર તો પર્વત નાનો કહેવાય, હિમાલય પર્વત પણ નાનો કહેવાય, લોકાલોક પર્વત એ નાનો કહેવાય, એનાથી મોટો વાસનાનો પર્વત છે। હવે એ ઓળંગીને આમ આવું, આ બાજુ વિચાર કરો। હા, અને
જ્યાં ત્યાં જે તે લોકો જન્મ ધરે છે એ વાસનાને લઈને જ ધરે છે. અને વાસનાના પ્રકાર ફક્ત 5 જ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બસ આ 5. હવે 5નું વિવેચન કરું તો દરિયો ભરાઈ જાય. દરિયો નાનો પડે એટલી વાસના છે. છતાંય હું તમને ભાગ્યશાળી કહું કે તમને ધન્યવાદ દઉં એ બાબતના કે તમે એ વાસનાને છોડી અને પ્રભુના માર્ગે ચાલો છો. વાસનાના પહાડને, પર્વતને એનું ઉલ્લંઘન કરી અને તમે જે ભગવાનના માર્ગે ચાલો છો ને એનાથી મોટી બીજી કોઈ દુનિયામાં વાત નથી. ભગવાનના માર્ગે ચાલવું ને એનાથી દુનિયામાં બીજી કોઈ મોટી વાત નથી. એવી વાત છે આ. જો આપણે ખાલી એક ભારતની વાત જોઈએ. ભારતની, બરાબર? ભારતની કેટલી વસ્તી જે હોય તે આપણે કંઈ ગણવા નથી જવું. અત્યારે એમ કહી દો કે 1 અબજ અને 30 કે 40 કરોડની આટલી આપણે સમજી ગયો. હવે એમાં ભગવાનને માનતા હોય એવા કેટલા મળે? એના આપણે આંકડો કઈ ફિક્સ નથી કરવો, બરાબર? ખાલી ભગવાનને માને છે કે આ ભગવાન છે એટલું જ બસ. એવા કેટલા મળે? અને જો ભગવાનને માનતા જ હોત આખો ભારત દેશ તો રામ મંદિરને આટલો બધો વિલંબ ન થાત. આજે 70 વર્ષ વહી ગયા. ભારત આઝાદ થયું ને 75 વર્ષ થઈ ગયા. આજે 75 એટલે 70 વર્ષથી રામ જન્મભૂમિ એમને પડી હતી. તો જેમ મંદિર નહોતા થવા દેતા એ ભગવાનને માનતા છે એમ જ થયું ને. એટલે આપણે ટૂંકમાં કહીએ કે ભગવાનને માનતા હોય એવા કેટલા? 1 અબજ ને 30 કરોડમાં, બરાબર? જેટલા હોય એટલા. પછી એમાંથી ભાવે કે કભાવે કોઈ પણ રીતે ભગવાનનું ભજન કરતા હોય કેટલા? એમાંથી પછી બાદ બાકી થતી જાય. પછી એમાંથી ભગવાનને ઓળખીને ભજન કરતા હોય કેટલા? એમાંથી કે મારે આ મારો મનુષ્ય દેહ એને સાર્થક કરવો છે માટે મારે એક પતિવ્રતાની ભક્તિથી ભગવાનને ઓળખી અને એની ભક્તિ કરી, એનું ભજન કરી મારો જન્મ સફળ કરવો છે અને મારો છેલ્લો જન્મ કરવો છે. આવા કેટલા મળે? એ બહુ ઓછા, બહુ ઓછા. બાકી હરો હરેડાક બધા ભગવાનનું ભજન, ભક્તિ, કથા, વાર્તા એવા હરેડાક બધા હાલો. હા, પણ સાચી રીતે ભગવાનને ઓળખી અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ રાજકોટમાં દાણાપીઠ મંદિરે પધાર્યા. આ વાત કરું છું આશરે 80 વર્ષ પહેલાની. દાણાપીઠ મંદિરે પધાર્યા. ત્યાં એક શૂરવીર સત્સંગી અને જેને સત્સંગની ચિંતા હતી, સત્સંગનું કંઈક થતું હોય તો દુઃખ હતું, એવા એક હરિભગત. એનું નામ મેંગણીના દરબાર અર્જુનસિંહજી. શૂરવીર સિંહ સમાન. એને અમારા ગુરુને વાત કરી કે સ્વામી, 80 વર્ષ પહેલાની વાત કરું છું. આજે સત્સંગમાં શુદ્ધ ઉપાસના માર્ગ ભૂલાઈ રહ્યો છે માટે જેમ છે તેમ શુદ્ધ ઉપાસનાની વાત કરો તમે. ત્યાં આ તો કેવું થયું કે આપણને કંઈક ગળ્યું ભાવતું હોય, બરાબર, અને વૈદ પાસે જાય મને આ દર્દ થયું છે તો વૈદ એમ કે તમારે છે ને ગોળ ને ઘી અને રોટલી તમારે ખાવાના, તમારે દર્દ વહી જાય. આ તો ભાવતું તો વૈદ્ય બતાવ્યું એવું થયું.
બરાબર. ગુરુદેવનું અંગ હતું ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસનાનું, અને દરબારે પ્રશ્ન કર્યો, પ્રશ્નની વાત કરી, તમે આવી વાત કરો કે આજે સત્સંગમાં ઉપાસના માર્ગ ભૂલાઈ રહ્યો છે કે. અને પછી અમારા ગુરુદેવે ભગવાન સ્વામિનારાયણ શુદ્ધ ઉપાસનાની વાત કરી. એ સભામાં ઘણા બધા હરિભક્તો બેઠા હતા. દાણાપીઠ, રાજકોટ જૂનું મંદિર હતું ત્યાં, એની વાત આપણે અત્યારે રાજકોટના મંદિર બેઠા વાત કરીએ છીએ, પણ આ 80 વર્ષ પહેલા ની વાત છે. એમાં એક મુમુક્ષુ દૂર બેઠા બેઠા વાત સાંભળતા હતા. એનું નામ હતું, બધા એને પુનો પુનો ક્યાં, કોઈ પુના ભગત કે. પણ આ ગામના એક શેઠ શિવલાલભાઈ, એમના ધર્મપત્ની નામ લક્ષ્મીબાઈ, શેઠ સારા, એટલે એમના ઘર કામ કરવા માટે કોઈ એક નોકર જતો હતો. નોકર તરીકે આ પુનાભાઈ ઘર કામ કરતા હતા. એટલે બધા સભામાં બેઠા હતા. એટલે સેજે આ નાના માણસ હોય દૂર બેસે, સાંભળે કથા વાર્તા સાંભળતા. પછી એના મનમાં બી વવાઈ ગયા. આ એવી જોરદાર બળપૂર્વકની વાત સાંભળીને એટલે બીનું વાવેતર થઈ ગયું એના મગજમાં. બરાબર. સંસાર અસાર અને મનુષ્ય દેહ કરીને કરવા જેવું કામ ભગવાનનું ભજન. આપણી વાત ચાલે છે 11મા વચનામૃતમાં વાસના બાબતની, એટલે એમાં સમજો. એને બી વવાઈ ગયા. ગુરુદેવ તો ત્યાંથી નીકળી ગયા. થોડો સમય થયો તો બીજા 2 સંતો પધાર્યા. એટલે આ ભગતના મનમાં વિચારો ઘૂંટાતા હતા. એટલે તરત જ એક સંતને વાત કરી. એનું નામ હતું પીળી ચોટલી વાળા જોગી સ્વામી, જુનાગઢ મંદિર. બરાબર. ચોટલી આખી પીળી. હા, પીળી ચોટલી એટલા માટે હતી કે ભગવાનને કેસર ચંદનથી સ્નાન કરાવે, અભિષેક કરે, ને ઉનાળો હોય તો કેસરના ચંદનના ઘસી ભગવાન વાઘા બને બધું. એટલે હાથ બગડ્યા હોય એ હાથ તરફ બધી ચોટલી લૂસી નાખે. આમ ચોટલી લૂસી નાખે હાથ. એમ કરતા કરતા કાયમી થયું, ચોટલી આખી પીળી પડી ગઈ, પીળી ચોટલી થઈ ગઈ. એટલે નામ થઈ ગયું પીળી ચોટલી વાળા જોગી સ્વામી. એને વાત કરી કે સ્વામી મારે સંસાર છોડી અને ત્યાગાશ્રમ સ્વીકારવો છે. આટલું કીધું ને તરત જ જોગી સ્વામીએ ચૂપ, નાક ઉપર આંગળી કરી અને એને ચૂપ કરી દીધો. ચૂપ એટલા માટે કર્યો કે આ મુમુક્ષુ છે સાચો. જ્યાં તે બીજે બધી વાત કરશે તો ક્યાંક આડા અવડે ભરાઈ જાય તો બિચારું મોક્ષ બગડી જાય. પછી એને એકલાને બેસાડી અને બધી વાતચીત પૂછી, પાકું કરી અને કીધું કે હું તને એવા એક સદગુરુ ગોતી દઉં, જા એની પાસે જઈ તું ભગવાન ભજજે. એ અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એ અહીંયા તોરી, જેતપુરથી આગળ રામપુર તોરી કહેવાય, એ તોરી ગામમાં હતા. હા, એ તોરી ગામ હતા. ત્યાં ચિઠ્ઠી લખીને ત્યાં મોકલા. અને જ્યાં ભગત જાય છે ત્યાં તો ઓહો, આ તો એ સદગુરુ કે થોડાક દિવસ પેલા રાજકોટ આવ્યા હતા અને જે શુદ્ધ ઉપાસનાની વાત કરી હતી. આહા, મને આવા સદગુરુ ભેટો થઈ ગયો, કામ થઈ ગયું મારું કે. પછી ત્યાં રોકાઈ જાય છે, ભગત બની જાય, નામ પડે છે નારાયણ ભગત પાર્ષદ. વાત લાંબી છે, આ ટૂંકી. કેવું છે, વાસના નથી ને જગતની, એ જ ભગવાનને માર્ગે ચાલી શકે છે, ભગવાનને ભજી શકે છે, ભગવાનને ઓળખી શકે છે, પામી શકે છે. હા, આટલી બધી વસ્તીમાં 1 અબજ અને 30-40 કરોડની વસ્તીમાં ભગવાનને સાચી રીતે ઓળખી, સાચી રીતે એનું ભજન કરી, છેલ્લો જન્મ કરી લેવો છે, મારા આત્માનું કલ્યાણ કરી લેવું છે, મારે હવે બીજે ક્યાંય જવું નથી, એવી શોધ સર્વોપરી ઉપાસના ભાવથી ભગવાનની ભજન ભક્તિ કરવા એવા બહુ ઓછા હોય.
હા, વાસના છે ને એમાંથી થોડા બહાર નીકળે તો જ આ બધું થઈ શકે છે. હા, એટલે અહીંયા બ્રહ્માનંદ સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે વાસનાનું રૂપ, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. જો ગયા ઉનાળામાં તમે સારામાં સારી કેસર કેરી જેમાં છો અને એ ઉનાળો શરૂ થાય આ વર્ષે અને પેલા તમને યાદ આવી જાય કે આહા હા હા એ કેરી ખાધી હતી ને, આનું વાસના. પૂર્વે જે વિશે ભોગવ્યા હોય અને એની પાસે ભોગવવાની ઈચ્છા વર્તે ને એ વાસના. ભલે હજી ઉનાળાને વાર છે પણ ગયા વર્ષે જે આપણે કેરી ખાધી હતી ને એવી કેરી આ વર્ષે ખૂબ ખાવી છે. ઉનાળો શરૂ થવા દો, આવું જે વિચાર થાય એ બધી વાસના. આ તો એક સેમ્પલ બતાવ્યું ખાલી. હા, આવી તો ઘણી છે. વાસનાના 5 પ્રકાર. પેલા કીધું ને, શબ્દથી, પછી સ્પર્શની, રૂપ, રસ અને ગંધ. આ 5 પ્રકારની વાસના છે. હા, બોલો. પૂર્વે જે વિશે ભોગવ્યા હોય, દીઠા હોય, ખાલી ભોગવ્યા નથી, ખાલી દીઠા છે, સાંભળ્યા છે, જોયા છે, અને એને પણ ભોગવાની ઈચ્છા થાય ને એ પણ વાસના છે. તમે બીજે માળે અહીંથી અથવા નીચેથી પેલે માળે સીધી દાદરા હોય. આમાં તો વણાપાળા દાદરા છે, ઘણી જગ્યાએ સીધો દાદરો હોય. બરાબર, એ સીધો દાદરો હોય અને બીજે માળે તમે ચડતા હો અને ઉપલા પગથિયે તમે પહોંચી ગયા, હાવ છેલ્લે પગથિયે પહોંચી ગયા અને ત્યાંથી કોક પછી છે ધક્કો મારે તો ક્યાં આવો? છેલ્લું પગથિયે આવી જાય ને છેલ્લું. એમ વાસના એવી છે, ભગવાનના ધામને પામી જવાની તૈયારીમાં હોય અને જો વાસના સાંભળી આવે ને તો નાખે સીધા નીચે. આવો સીધા નીચે નાખી દે. વાસના આટલી પ્રબળ છે. આ તમે નાયગ્રા ફોલ્સ કેનેડાનો જોયો ન હોય બધાએ, પણ નામ તો સાંભળ્યું હોય. અને એ કદાચ ન જોયો હોય તો કાંઈ નહીં, આપણે નથી જોવો. કદાચ જોવાની ઈચ્છા થાય તો એ વાસના પાછી કહેવાય. બરાબર, પણ ઉનાળો ક્યાં વળી, ચોમાસામાં વરસાદની એલી જામી હોય અને પછી નદીઓ નાળાઓ ફાટ જતા હોય, એમાં મોટી મોટી નદીઓ હોય, બે કાંઠે ઉભરાની હોય અને કેવા વેગથી જતી હોય નદી. એ તો જોયું હોય ને કે નદી કેવા વેગથી જતી હોય. અરે હાથી જેવો પ્રાણી પીડ્યો હોય તો ખેંચી જાય. હા, એટલો વેગ હોય પાણીનો. વાસનાનો વેગ પણ આવો જ છે. વાસનાનો વેગ પણ આવો છે. 5 વિષયની વાસનાઓ. જોવાની વાસના છે, ખાવાની વાસના છે, સાંભળવાની વાસના છે, સ્પર્શ કરવાની વાસના છે અને સૂંઘવાની પણ વાસના છે. વાસના જેટલું જીવનું ભૂંડું કરે છે, ખરાબ કરે છે, એવું બીજું કોઈ ખરાબ કરતા નથી. બોલો, એવી ભયંકર અને બળવાન વાસના છે. બોલો, એક મહિલા પરોક્ષનું ભજન કરતી હતી, ભક્તિ કરતી હતી, સંપૂર્ણ જીવન એનું ભગવાનમય હતું. સંપૂર્ણ જીવન ભગવાનમય હતું.
અને શેઠાણી હતી, શેઠ એટલે બંગલા હોય, 1 માળ 2 માળના મકાનો હોય, 3 માળના મકાનો હોય. એમાં બીજા માળે ચોમાસાનો સમય અને નીચે કોઈ એક માણસ વાંસળી બજાવે, બંસરી હોય ને, એ બંસરી બજાવતા બજાવતો હાલ્યો જતો હતો રસ્તા ઉપર, ચાલ્યો જતો હતો. એટલે બંસરીનો અવાજ એના બીજા માળના મકાનમાં સંભળાણો. એટલે આ ભક્ત સ્ત્રી એને બારીમાંથી ડોકું કાઢ્યું. કોણ હવે સરસ બંસરી બજાવે છે. ધીમો ધીમો વરસાદ વરસતો હતો અને છોકરો એટલો બધો કઈ મોટો યુવાન પણ નહોતો, તેમ સાવ નાનો પણ નહોતો, આશરે 15 વર્ષની આસપાસની ઉંમરનો છોકરો, રૂપાળો બહુ. વરસાદમાં કપડા પલળી ગયા અને છોકરાને સામું જોયું અને છોકરો ધીમે ધીમે ચાલ્યો જતો હતો, વાંસળી બજાવતા જતો હતો. એ છોકરામાં દ્રષ્ટિ આ ભક્ત સ્ત્રીની પોરવાઈ ગઈ. ખલાસ, ફોટો પડી ગયો, છોકરો વહી ગયો અને ફોટો એ ભક્ત સ્ત્રી હતી, સંપૂર્ણ જીવન ભક્તિમય હતું. એ ફોટો એના જીવમાં પડી ગયો. છોકરો નીચી જ્ઞાતિનો હતો, બરાબર, પણ આ સ્ત્રી એ છોકરામાં ખોવાઈ ગઈ. અને જ્યારે એનો અંતકાળ આવ્યો, એ છોકરો સાંભળી આવ્યો અને એ જ્ઞાતિમાં આ સ્ત્રીને જન્મ લેવો પડ્યો. છેલ્લું દ્રશ્ય મૃત્યુ સમયે છોકરો યાદ આવી ગયો અને ત્યાં એને જન્મ લેવો પડ્યો. બરાબર. હવે ઘટના કેવી ઘટી એ તમને કહું. સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણ ફૂલદોલનો ઉત્સવ કરી અને પછી ગામની બહાર ફલ્ગુ નદી છે, અત્યારે બધું પરિવર્તન બહુ થઈ ગયું છે, અને બાજુમાં નારાયણ ધરો છે. એ નારાયણ ધરો હજી છે, ત્યાં સ્નાન કરવા બધા પધાર્યા. સ્નાન કરી અને પછી પાછા પરત જીવા ખાચરના દરબારગઢમાં બધા આવી રહ્યા હતા. મહારાજની સ્વારી હતી, બધા સંતો હરિભક્તો બધા ચાલી આવતા હતા. ગામનો ઝાપો આવ્યો, ત્યાં ઝાપામાં પેલી સ્ત્રી, પેલા આગલા જન્મમાં ભક્ત, પરોક્ષ ભક્ત સ્ત્રી હતી, બહુ ભક્તિ કરી હતી. અને પછી પેલો છોકરો, એમાં એનું ચિત્ત ચોટી ગયું અને એ જ્ઞાતિમાં એનો જન્મ થયો, નીચી જ્ઞાતિમાં. લખ્યું છે બધું, હું જ્ઞાતિનું નામ બોલતો નથી, ખોટો વિવાદ નથી કરવો. અને મહારાજની સ્વારી નીકળી, મહારાજની નજર અને પેલી સ્ત્રીની નજર એક થઈ. મહારાજ માણકી ઉપર, 4 આંખો ભેગી થઈ, ખલાસ. ફ્રંકટી ખાઈ અને એ બાઈ નીચે પડી ગઈ. બરાબર, એમાં પડી ગઈ. પૂર્વ જન્મની સ્મૃતિ થઈ ગઈ. આહા, હું તો આ હતી. બરાબર, સમાધિ અવસ્થામાં વહી ગઈ. થોડીક વાર થઈ, સવારે પહોંચી જીવા ખાતરના દરબારગઢમાં. સભા પર બેઠા બધા. એટલે એક ભક્તએ પ્રશ્ન કર્યો, મહારાજ, આપણે આવતા હતા, ગામના ઝાપામાં પહોંચ્યા, ત્યારે ત્યાં એક સ્ત્રી ફરંગટી ખાઈ અને નીચે પડી ગઈ, સમાધિ અવસ્થામાં વહી ગઈ. એ શું થયું હતું? કોણ હતું? કેમ થયું? શું કામ થયું? મહારાજે વિસ્તારથી માંડીને એની વાત કરી કે આગલા જન્મમાં એ આ સ્ત્રી હતી અને એક એવો છોકરો બંસરી બજાવતો તો નીકળ્યો, એમાં એનું ચિત્ત ચોંટી ગયું અને પરિણામે એનો જન્મ ખરાબ થઈ ગયો અને ત્યાં એનો જન્મ આવ્યો. મોક્ષ ન થયો, ત્યાં એનો જન્મ આવ્યો. એ આ સ્ત્રી હતી. અત્યારે અમારી નજર એની ઉપર પડી ગઈ
એટલે એના પાપ ધોવાઈ ગયા, એની વાસના બળી ગઈ, હવે ભગવાનના ધામને જાહે. એક જન્મ તો લેવો પડ્યો ને, આખી જિંદગી ભજન ભક્તિ કર્યા હતા, પણ વાસના ક્યાં વહી ગઈ? એક છોકરામાં. ભાઈ જન્મ ખરાબ થઈ ગયો. બીજી વાત, બધા જાણો છો, જાણીતી વાત છે, જળ ભરત આખું રાજપાટ છોડી અને જંગલમાં ગયા. રાજનું બંધન કઈ નાનું કહેવાય? જાહો જલાલી જીવન હતું, બધું છોડી અને જંગલમાં ગયા. કેવળ અને કેવળ એક દયાને ખાતર, એક મૃગ બાળમાં, મૃગ બચ્ચામાં, બરાબર, દયાને ખાતર એમાં ચિત્ત પુરવાયું, એમાં વાસના રહી તો 3 જન્મ લેવા પડ્યા. બોલો, બરાબર. જુનાગઢ બાજુનું ગામ છે, ગામ નામ બધું નામ મને યાદ છે, પણ નામ બોલવું નથી. ગામ આખું હરિભગતનું, હાલમાં અત્યારે બધા સારા સત્સંગી, બધા સારા સત્સંગી. એક હરિભગત, એને પુડલા ખાવાની બહુ વાસના. પુડલા, હા, એ તો બહુ ફરસા લાગે કાનાભાઈ. એટલે અવસ્થા થઈ ગઈ. પુડલા ક્યાં લોટના બને? પાચન થવામાં અઘરા કે હેલા? પાચન થવામાં ચણો હેલો કે અઘરો? હવે અવસ્થા થઈ ગઈ હતી એની. પુડલા એ પાચન થાય નહીં, બરાબર, શરીર બગડી જાય, કપડા બગડી જાય. પુડલા ખાવા છે, પુડલા ખાવા કીધા કરે છોકરાની ઘરવાળીઓ. હવે ક્યારેક કરી દે ને ક્યારેક ન કરી દે, ન કરી દે ત્યારે ડખો કરે, કરી દે ત્યારે ખાઈ લે એટલે પછી સેવા બધી પછી બાયું માણસ કરવાનું હોય, કપડા બપડા બધું ધોવાનું, એટલે ન કરી દે, બરાબર. અને પુડલા 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 કરતા કરતા આખું બંધ થઈ ગઈ, જીવ નીકળી ગયો. અને પરિણામે એ વાસનાને લઈ અને ભૂત થયા. હરિભગત, જુનાગઢ બાજુનું ગામ. હા, હું નામ લઉં તો તમે બધા એ ગામને ઓળખો, નથી નામ લેવું, હે, બરાબર. હવે શું કરવું? એટલે જુનાગઢ લઈ ગયા, વાત કરી સમર્થ સદગુરુ નારાયણદાસ સ્વામી, ધૂન કરી એટલે આવ્યા. આવે કોણ? એ કે આ બધા સાધુ મને ઓળખે છે, એ બધાને એક બાજુ કાઢો બહાર, પછી હું નામ બોલું કોણ શું કે. ફજેતી થાય. એટલે પછી નારાયણદાસ સ્વામી કે સંતો તમે જાઓ બધા કે. એ બધા એવું મોકલા સંત નિવાસમાં. પછી સભા મંડપમાં નારાયણદાસ સ્વામી અને આ જે સાથે આવ્યા હતા એ અને આ ભૂતવાળા ભાઈ. કોણ? કે હું આ હરિભગત. તો શું કે પુડલા ખાવાની વાસના હતી મને, એમાંથી આમ અરે 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 એ તો આ સમર્થ સદગુરુ હતા ને, એટલે એને પછી છોડાવ્યા વાસનામાંથી, ભૂતમાંથી. પણ ઓલી વાસના કીધી સાંભળવાની અને આંખે જોવાની, કેની? ઓલો છોકરો, ઓલી ભક્ત સ્ત્રી. બીજી વાસના કીધી કઈ? ભરતજીની. ત્રીજી વાસના ખાવાની, પુડલા ખાવાની, હા, હરિભગતની. આમ 5 વિષય. આવો જ એક પ્રસંગ બીજો છે, એનું નામ થામ નહીં લઉં, બરાબર. ભાલ દેશનું ગામ, અને ત્યાં ત્યાગીઓ અવારનવાર કથા વાર્તા બધું ફરતા હોય, એમાં એક ગયા. અને ભક્ત બ્રાહ્મણ સ્ત્રી, રસોઈ સારી આવડે. અમારા કરતા મારું માનવું કહું તો ખોટું ન પડે, પણ લગભગ ગ્રહસ્થ આશ્રમમાં બાયુની રસોઈ ઘણી જગ્યાએ સારી હોય, બધાય નહીં, ઘણી જગ્યાએ, અને ઘણી જગ્યાએ અમારી પણ સારી હોય. એટલે આ એક ગામ, એમાં બ્રાહ્મણ સ્ત્રી સારામાં સારી રસોઈ આવડે. એટલે આ જયારે જાય ત્યારે એને ત્યાં જમવા બોલાવે. અવારનવાર જાય, રસોઈ બની જાય એટલે વધારે ત્યાં જાય, રસોઈ ઘડી લાગે એટલે, અને ત્યાં જાય જમવા. એમ કરતા કરતા આ જે ત્યાગી હતા
એનો અંતકાળ આવ્યો અને એ બાયને પેટે જ બાળક થઈને જન્મમાં બોલો બરાબર. હવે જન્મમાં પૂર્વનું કઈ જ્ઞાન છે, જન્મ પણ ધાવે નહીં, રોયા કરે, ધાવે નહીં, રોયા કરે. એવા ફરતા ફરતા ગોપાળાનંદ સ્વામી ત્યાં આવ્યા અને હરિભગત કીધું, સ્વામી એક બાળકનો જન્મ તો થયો છે પણ રેડા કરે છે, સમજો ને. એટલે ગોપાળાનંદ સ્વામી હાલો અમે આવી ગયા. જ્યાં ગયા સ્વામી નજર કરી, સ્વામી કે અરે તારે ભલી થાય, આ તો ઓઈલો. ગોપાળાનંદ સ્વામી ઓળખી ગયા, નામ બોલ્યા, આ તો ઓઈલો કે, અહીંયા તું શું આવ્યો કે. પગાર નહોતો. હા બરાબર. કથા વાર્તા કરવા ફરતા હોય એટલે પછી સ્વામી કીધું, સારું કે હવે અમે વર્તમાન ધરાવીએ છીએ અને હવે એ ભગવાનના ધામમાં જાહેર કે આ બધી વાસનાઓ છે. તમે ભાગશાળી છો, તમે ભાગશાળી છો કે ક્યાંય બંધાયેલા દેખાતા નથી અને બંધાશો પણ નહીં. હા બ્રહ્માંડ સ્વામી કે મારા વાસનાનું સ્વરૂપ છે. બસ પૂર્વે જે ભોગવ્યા હોય, દીઠા હોય, સાંભળ્યા હોય, બરાબર, અને ભગવાનની ઈચ્છા વર્તે, આ બધી વાસના છે. બોલો. નૃપ પદ તજી કોઈ જંગલે જઈ વસે છે, સર્પિણી માયા ત્યાં જઈને ડસે છે. નૃપ પદ તજી કોઈ જંગલે જઈ વસે છે, સર્પિણી માયા ત્યાં જઈને ડસે છે, ડંખ મારે છે નાગણીની જેમ. જો તમે બધા ગ્રસ્થ આશ્રમમાં, તમારે સ્ત્રી હોય, છોકરા હોય, પૈસો હોય, માલ મિલકત ઘણું બધું હોય, એટલે તમને તો વાસના હોય. એટલે તમે પછી એમ થાય કે આ વાસના છોડી ને આપણે જંગલમાં વહી જવું છે. જંગલમાં તો અત્યારે બધી ક્યાં જાય? હાલો ગંગા કિનારે જાય, ઋષિકેશ હરિદ્વાર વહી જાય, કોઈ ચિત્રકૂટ વહી જાય, કોઈ બનારસ કાશી જાય, ત્યાં જઈને ભગવાનનું ભજન કરશું. એટલે હા, એક વસ્તુ સાચી કે તમે સગા સંબંધ છોડી અને ત્યાં પહોંચી ગયા. વાસના અહીં રહી ગઈ કે ભેગી આવી? વાસના અહીંયા રહી ગઈ કે અહીંયા ભેગી આવે? વાસના તો ત્યાંય ભેગી જ છે. તમે સંબંધિત છૂટા પડ્યા પણ અંદરની જે વાસના છે એ તો છૂટી પડી નથી. આટલું વાસનાનું જોર છે, પ્રબળ છે. સમજા? ત્યાગી થાય અને ઘર સંસાર મૂકી દે અને પછી ક્યાંય અરણ્યમાં, જંગલમાં ક્યાંય કોઈનો અવરો જવરો ન એવી જગ્યાએ વહી જાય તો અહીંયા વાસના ન હોય? વાસના તો ત્યાંય ભેગી છે. એ વાસના આપણે મૂકીએ તો મુકાય, આપણે છોડીએ તો છૂટે. કેવી છે વાસના? હિમાલય કરતા મોટી, બરાબર, એને ઓળંગવી કઠણ છે. છતાંય કેવી છે કે તમે બજારે ચાલ્યા જતા હો, ગામડું ગામ હોય, કાચા રસ્તા હોય, તમે પગમાં જોડા પહેર્યા હોય અને ગાય ભેંસ બળદના કોઈ પોદળા રસ્તામાં પડ્યા હોય અને પોદરો અંધારે પગ આવી ગયો એની માથે, તમે જોડો પહેર્યો છે, બૂટ પહેર્યા છે અને ખબર પડી કે છાણ છોટી ગયું, પછી આગળ હાલો રસ્તામાં પથ્થર જેવું આવે અને પહેરેલો પગ હોય, જોડો પહેર્યો હોય અને પથ્થર એને પછાડો, આમ ભટકાડો એટલે છાણ ખરી જાય, તમે થઈ જાઓ હાલતા. આમ વાસના ખરી જાય. કોને? સાવધાન હોય, જાગૃત હોય અને પોતે પોતાના કલ્યાણ માટે જાગતો હોય તો આમ વાસના છૂટી હોતી જાય. ભલે હિમાલય પર્વતથી મોટી કીધી, બરાબર, પણ આમ જાણે તો વાસના ખરી જાય. જેમ છાણ છૂટી જાય, ખરી જાય છે ને, એવી રીતે હા એમ ખરી પણ જાય અને જન્મ પણ લેવડાવે.
બે છે. જેટલો તમારે વાસનાનો પ્રબળ પ્રવાહ છે એટલો જ અમારે પણ છે હો. ફરક એટલો કે તમારે સ્ત્રી અને દ્રવ્ય છે, બરાબર, વધારે. અમારે બીજું હોય, અનેક પ્રકારની વાસનાઓ છે. હા, કેમ આ ભગતને મેં કીધું કે પુડલા ખાવામાં રહી ગઈ, એમ બીજી ઘણી પ્રકારની વાસનાઓ છે. પણ સતત જાગૃતિ હોય તો એ વાસનાથી બચી શકે છે, ઉગરી શકે છે. 100 વાતની એક વાત, આપણે આપણા આત્માના કલ્યાણ માટે જાગૃત રહેવાની જરૂર, બસ. નહીતર વાસના બહુ ભયંકર છે. અને વાસના છોડવાના, જીતવાના વચનામૃતમાં ઘણા બધા ઉપાયો બતાવ્યા છે. પણ અહીંયા પ્રશ્ન એવો છે કે વાસનાનું રૂપ શું છે, એટલે આપણે રૂપની જ વાત કરી છે. પછી વાસના કેમ છૂટે એ કોઈ વાસના આમાં બ્રહ્માંડે પૂછ્યું નથી, એટલે એ વાત આપણે કરી નથી. હવે પ્રશ્ન આવે છે બીજો, મુક્તાનંદ સ્વામીનો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? કયો? હમણાં સત્સંગમાં આ દિવાળી ઉપરથી એક પ્રકરણ ચાલુ થયું છે કે હું મુક્ત છું, હું મુક્ત છું, આમ પોતાએ માનવાનું. આવું તમે કદાચ સાંભળ્યું પણ હશે. અહીંયા પ્રશ્ન એવો છે મુક્તાનંદ સ્વામીનો કે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત તે કેને કહીએ? એકાંતિક ભક્તના ઘણા બધા લક્ષણો કીધા છે. પ્રથમના 21માં કીધા છે, પ્રથમના 56માં કીધા છે, મધ્યના 9માં કીધા છે, અંત્યના 13માં કીધા છે. ઘણી જગ્યાએ આ સિવાય લોયાના વચનામાં કીધા છે. એકાંતિક ભક્ત કોને કહેવાય? તો બધા વચનામૃતના આધારે હું ટૂંકમાં કહી દઉં કે જેનામાં ધર્મ છે, ભક્તિ છે, જ્ઞાન છે અને વૈરાગ છે. આ 4 સદગુણ જેનામાં છે ને એને એકાંતિક ભક્ત કહેવાય. આ બધા વચનામૃતનો સાર મેં કીધો, આમાં વાત છે એ જુદી છે. 4: ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ. એ 4ની વ્યાખ્યા ઘણી વાર આપણે કીધેલી છે, છતાં તમે ટૂંકમાં કહી દઉં. ધર્મ એટલે ધર્મ સૂતના વચન, શિક્ષાપત્રીની આજ્ઞા, એ આપણો ધર્મ. ભક્તિ કઈ તો 9 પ્રકારની ભક્તિ બતાવી છે, એમાં જેમાં ભગવાનનો સંબંધ રહે એવી કોઈ પણ ક્રિયા તમે કરો એનું નામ ભક્તિ. જ્ઞાન કયું? ભગવાનની મૂર્તિને જાણવી, જેને હરિમૂર્તિનું જ્ઞાન ગમશે એને કહીએ જ્ઞાની. ભગવાનને તમે ઓળખો છો ને કે આ ભગવાન સર્વોપરી છે અને સદાય સાકાર છે, સર્વે અવતારોના અવતારી છે, સર્વનું કારણ છે. આટલું જાણી લીધું એટલે ભગવાનનું ઓળખાણ. આ ટૂંકમાં બધી વાત કરી. હવે બાકી એક રહ્યું. કયું બાકી રહ્યું? જો ધર્મની વાત કરી, જ્ઞાનની વાત કરી, ભક્તિની વાત કરી, એક બાકી રહ્યું વૈરાગ. બરાબર? વૈરાગ ભગવાન સિવાય બીજે ક્યાંય હેત નહીં, એનું નામ વૈરાગ. આ 4 અંગની એકદમ ટૂંકમાં તમને વાત કરી દીધી. હા, બીજે ક્યાંય હેત સ્નેહ રાખાય નહીં, એનું નામ વૈરાગ. આ તમે રાખી શકો, અમે રાખી શકીએ. ત્યાગીમય હોય, ગ્રસ્તમય હોય, વૈરાગ બધામાં રાખવાનું. હવે મુક્તાનંદ સ્વામીના પ્રશ્ન પ્રમાણે અહીંયા આ વચનામૃતમાં મહારાજ એકાંતિક ભક્તની જે વાત કરે છે એ જોઈએ આપણે. મુક્તાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? મહારાજ કહે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય
એ અડધો મુદ્દો થયો. આ 50%. જેને ભગવાન સિવાય બીજી કોઈ વાસના ન હોય, 50%. કઈ એકાંતિક ભક્તની વાત. એટલે એટલું આપણે સમજી રાખવું, જે સમયે, જે ટાણે અને જ્યારે જે મળ્યું એનાથી સંતોષ માની અને ચલાવી લેવાનું. બરાબર? આવું જ જોઈ, આ જ જોઈ અને આમ જ જોઈ એવી જે ઈચ્છા વર્તે એનું નામ વાસના. જે સમયે, જ્યારે અને ત્યારે, જ્યાં અને ત્યાં જે મળ્યું એનાથી ચલવી લેવાનું. હા, તો આ વાસના જીતાય. જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય એ, અને પોતાને બ્રહ્મરૂપ માની, હજી બાકી છો, બ્રહ્મરૂપ પોતાને માનવાની વાત છે. વાંચી દો, પૂરું કરી દો વાક્ય. અને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતી ભક્ત કહેવાય. ફરીને આખો ઉત્તર વાંચું છું. જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માની ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 11મું વચનામૃત જે તે થયું. હવે અહીંયા હું અત્યારે એક બે ભક્તોને પ્રશ્ન પૂછું છું. બરાબર? ભલે તમે નિવૃત્ત હો, પણ નિવૃત્ત નહોતા ત્યારે તમે શું હતા? શિક્ષક હતા. જો એને ખબર છે હું શિક્ષક હતો. તમે શું હતા? મજૂરી કામ. જો એને ખબર છે તમે મજૂરી કામ કરતા. બરાબર? હવે બધા નથી પૂછવું, બેનું ઘણું આવી ગયું. કોઈ નોકરી કરતા હોય, આ છે તે છે, તમને એ તો ખબર પડી ને કે મેં આ કરતા. અત્યારે નિવૃત્ત ભજન કરો છો. બરાબર? તો આપણે હવે એ ખબર રાખવાની છે, હું ભગવાનનો એકાંતિક ભક્ત છું. શું? હું ભગવાનનો એકાંતિક ભક્ત છું. આ જે પ્રથમ પગથિયું છે. પછી બીજા પગથિયામાં એમ માનવાનું છે કે હું સ્વામિનારાયણ ભગવાનનો મુક્ત છું. ત્રીજું પગથિયું એ છે કે મને સ્વામિનારાયણ ભગવાને અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડ્યો છે. હે? હા. અને ચોથું અને છેલ્લું એ પગથિયું છે કે મને ભગવાન સ્વામિનારાયણે પોતાના જેવો કર્યો છે. પોતાના જેવો કર્યો છે. બોલો, આ પગથિયા સુધી આપણે પહોંચવાનું છે. અને આવી વાતો આપણે ઘણી વખત કરેલી પણ છે. બરાબર? પોતાને આત્મારૂપ માનો, બ્રહ્મરૂપ માનો, અક્ષરધામ રૂપ માનો. હું તો તેજોમય છું આવું માનો, હું તો અક્ષરધામનો મુક્ત છું આવું માનો. વાત એમ છે એક વખત એક ઘોડશાળમાં ઘોડા બાંધ્યા હતા. એમાં એક ઘોડો 3 પગે ઉભો હતો. સવારે જોયું તો 3 પગે ઉભો હતો. એક પગ ઊંચો રાખ્યો હતો. કોઈ રીતે માંડે નહીં. શું થયું? ઘોડો લૂલો થઈ ગયો, ભાંગ્યો તો પગ, એટલે માંડે નહીં. જૂનો જમાનો તો વૈદ્યને બોલાવ્યા, બધી રીતે ચકાસણી કરી. ઘોડામાં પગમાં કોઈ ભાંગ તૂટ નથી,
કોઈ લાગ્યું નથી, કોઈ બીજી કોઈ બીમારી નથી, છતાં ઘોડો પગ માનતો નથી. એમાં એક જૂના જાણીતા અને અનુભવી વૈદ એ આવ્યા. એ કે આ ઘોડામાં કાંઈ નથી રોગ, તો આની દવા હાવ હેલી દવા છે. જેટલા તમારા ઘોડસરના ઘોડા હોય એ બધા એને ગામને પાદર ભેળા કરો, આને ત્યાં લઈ જાઓ, અને બીજા જે ઘોડા તમારા ગામમાં હોય આજુબાજુમાં બધા ઘોડાને ભેળા કરો. બધા ભેળા કર્યા અને આને ફરતા ઘોડા બધા ઉભા રહી ગયા. અને પછી તોપના બંદૂકોના અવાજ કર્યા મોટા મોટા, અને એમાં બધા ઘોડા ભાગ્યા. તોપના અવાજ બધા ભાગ્યા. એમાં આવું આ પણ ભાગ્યો, આ પણ ભાગ્યો. એને હારો હાર સ્વપ્ન થયું તું, અને સ્વપ્નમાં એ ઘોડાને મનાઈ ગયું કે મારો પગ ભાંગી ગયો છે. એમાં તોપના ભડાકા કડાકા થયા ને એમાં ઘોડા ભાગ્યા, અને આનું સ્વપ્ન ઉડી ગયું. આ બધા ભાગવા થયો, હાલતો થઈ ગયો, પકડીને પાછો ઘોડસે બાંધી દીધું, કાંઈ નહોતું. લ્યો, આ દ્રષ્ટાંત છે. તમે બધા સ્વપ્નમાં છો. આ કથા જે સાંભળે છે એ બધા અત્યારે સ્વપ્નમાં છે. હું તમને એમ પૂછું કે તમે શું હતા, એટલે તમે એમ કીધું શિક્ષક હતો, પણ હું અત્યારે એમ કહું તમે મુક્ત છો, તો તરત અચકાયો. શું કામ નથી મનાતું? સ્વપ્નું છે કે હું મુક્ત નથી, હું મુક્ત નથી, આવું તમને સ્વપ્નું છે. હવે બીજો પ્રશ્ન તમને કરું, બરાબર? અહીંયા નહીં, આ તમે બેઠા છો ને તમે કોઈ નહીં, તમે ખૂબ રહ્યો અહીં કે મારી સામે. કોઈ મોટી ઉંમરનો હોય અને સારો સત્સંગી હોય અને અત્યારે ધામમાં જાય, પણ એ જે પોતાને મુક્ત માનતો ન હોય અને એ ધામમાં જાય, મૃત્યુ થાય, તો એ જાય ક્યાં? ક્યાં જાય? અત્યારે 6:15 થવા આવ્યા છે, અને એ જ અરસામાં એનું મૃત્યુ થાય. કોઈ સારા હરિભગત મોટી ઉંમરના હોય, પાકેલી ઉંમરના હોય, અને મૃત્યુ થાય, પણ એ પોતે માનતા ન હોય કે હું મુક્ત છું એમ, તો એ મૃત્યુ થાય જાય ક્યાં? અક્ષરધામમાં જાય, બીજે ક્યાં જાય? તો અક્ષરધામમાં જાય કોણ? મુક્ત હોય જાય, બરાબર? હવે હું એમ કહું કે આપણે આ બેઠા છે, આમાંથી કદાચ ને કોઈનો વારો આવી જાય તો ક્યાં જાય? ધામમાં જાય ને. તો મુક્ત શોક નથી કયો જી, પણ ઓલો ઘોડે પગ માનતો નતો ને એમ તમે માનવા તૈયાર નથી. જયા રમા લલિતા ને પાંચાળી, તેને સમજું છું મુક્ત સમાન, માગુ વર નાથજી. ભલે તમે સ્વીકારો કે ન સ્વીકારો, હું તમને 24 કલાક દરરોજ માટે સ્વીકારો કે ન સ્વીકારો, પણ તમે બધા જ ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામને લાયક મુક્ત છો 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 છો. 1000 વાર કહું તો તમે અક્ષરધામને લાયક ભગવાન સ્વામિનારાયણના મુક્ત છો છો ને છો. હવે તમારે માનવું હોય તો માનજો, જેવી તમારી મરજી. ન માનવું હોય તો તમારે, માનવું હોય તો તમારે, પણ મનમાં એટલું તો માની રાખવું જોઈએ, સમજી રાખવું જોઈએ, હું તો અક્ષરધામનો મુક્ત છું. બરાબર? જૂનો જમાનો હતો અને નાનકડું રજવાડું, રાજાનો કુંવર, અને કુંવરને સમાન નાના નાના છોકરાઓ બધા, એટલે હાવ નાના નહીં, બધે રોજ ગામની બારોબાર રમવા જાય. રસ્તામાં નાનું એવું પાણીનું નેરું, હાવ નાનું, પહાડમાં ઝરણું આવતું હોય ને એવું, એટલે છોકરા ઠેકડા મારતા મારતા કૂદીને સામે વહી જાય. છોકરા મજા આવે કૂદવાની, આમ દોડીને આવી જે ઠેકડો મારે ને એ જણ ટપીને સામે વહી જાય. છોકરાને મજા આવે, જરૂર ટપાઈ જાય, આમ દરરોજ જાય ને આવે.
એમાં આ નાનું રજવાડું રાજા એનો કુંવર એને થયું કે હવે મારી રાજગાદી છે ને કુંવરને હોપી દો, મારી ઉંમર થઈ છે. કુંવર હજી નાના હતા પણ આને ગાદી હોપી દીધી. એટલે એ બની ગયા, શું બની ગયા? રાજા. પણ છતાં મિત્રો સાથે છોકરા સાથે એ ખેલકૂદ કરવા બહાર જતા હતા. દરરોજના નિયમ પ્રમાણે છોકરા કૂદકા મારી મારીને જાય. અને આ કુંવર જે હતા ને એ રાજા બની ગયા હતા ને એ ધીમે રહીને પાણીમાં પગ દેતા દેતા ચાલ્યા. એટલે તરત એટલે આજ તું કેમ ઠેકો નહીં? છોકરા પાસે રખાવે તું કાર બોલાવે? એ કે અત્યાર સુધી હું કુંવર હતો અને તમારા જેવો હતો, હવે હું રાજા થઈ ગયો છું, મારે ઠેકડો ન ભરાય, મારે કૂદકો ન મરાય, મારે મર્યાદામાં મોભામાં રહેવું જોઈએ. બરાબર? એને શું મનાઈ ગયું કે હું અત્યારે હવે રાજા છું. બરાબર? એટલે કેવી રીતે મર્યાદામાં આવેલા એમ આપણે મનાઈ જાય કે હું અક્ષરધામનો મુક્ત છું, હું અક્ષરધામનો મુક્ત છું. આવું જો મનાઈ જાય અને પછી તમે જીવન જીવો ને ઓર મજા આવે. શું કેવી મજા આવે તમને કહું કે એક તમે મજૂરી કામ કરતા હો ત્યારે તમે એમ માનતા હો આપણે મજૂર કહેવાય આમ રહી, અને એક ગર્ભ શ્રીમંત, બરાબર, સારું ઊંચું ધોરણ કમાવાનું એ હોય તો એના ઘરમાં કેવું બધું હોય? ખાવા પીવાથી માંને ઘર, મકાન, રાસ રસીલું, ફર્નિચર, આ બધું, એ ફ્રીજ બીજ બધું કેવું હોય? એ કેમ પોતાને માનતા હોય? એ આપણે સુખી કુટુંબ, આપણે જાઓ જલાલી બધું. એમ આપણા સમાન આ બ્રહ્માંડમાં કોઈ નહીં. જો તમે પોતાની જાતને મુક્ત માની લ્યો તો આપણા સમાન આ બ્રહ્માંડમાં કોઈ નહીં. લ્યો, અને જો માનો કે આપણા જેવા બીજા કોઈક છે તો એ મોટા મોટી ભૂલ. હા, ઓલો પોતાને એમ માને એ આપણે તો સુખી કુટુંબ, પરિવાર આ છે તે છે, બધું સારી લાઈફ કે ને સારી લાઈફ, એમ સારી જિંદગી જીવતા એવો માને. અને એક મજૂરી કામ કરતા હોય તો એના મનમાં એવા વિચારો હોય કે આપણે હાદું હાલું આમ છે. તો અત્યારે તમે એક મજૂરી વર્ગ કરતા હોય, મજૂરી એ જીવનમાં છો અને એમાંથી તમે પોતાને મુક્ત માની લ્યો એટલે તરત જ તમે જુદી દુનિયામાં પહોંચી ગયા. તરત જ જુદી દુનિયામાં પહોંચી ગયા. કેવી રીતે તમને કહું કે તમે પૃથ્વી ઉપર જમીન ઉપર ચાલતા હો, બરાબર, અને અહીંયા તમે ગયા હીરાસર એરપોર્ટ ઉપર, ત્યાં ગાડીમાંથી ઉતરી અને પછી એરપોર્ટમાં તમે હાલતા હાલતા જાઓ અને પછી એ પ્લેનમાં બેસી જાઓ અને પ્લેન ચાલુ થાય. 5 મિનિટ પહેલા તમે પૃથ્વી ઉપર ચાલતા હતા અને અત્યારે 5 જ મિનિટમાં તમે ઊંચા હાલવા માંડ્યા ને. ત્યાં આ જો એવું જ છે કે અત્યારે તમે માનો છો કે હું ફલાણાનો બાપ છું, હું ફલાણો છું, હું ફલાણાનો દીકરો છું, હું આ વ્યક્તિ છું, આ વ્યક્તિ છું, આવો છું, આમ છું, તેમ છું. એટલે બધા આ લોકના માયિક ભાવ છે. પણ તમે એમ માની લ્યો કે હું તો અક્ષરધામનો મુક્ત છું, હું તો અક્ષરધામનો મુક્ત છું, એટલે તરત તમે ઊંચી દુનિયા અને જુદી દુનિયામાં હાલવા લાગ્યા. આ કઈ બોલવાની વસ્તુ નથી, પોતાને મનોમન માનવાની વસ્તુ છે. શું? પોતાને મનોમન માની લેવાની વસ્તુ છે કે હવે આપણે સામાન્ય અને લોકના જે માયાના જીવ છે ને એવા આપણે નથી. માયાના જીવ આપણે નથી. હું તો અક્ષરધામનો મુક્ત જ છું. આ માનસિક એક માની લેવાની તૈયારી છે. કોઈ એમ નથી બોલતા કે હું પોલીસ છું, હું પીએસઆઈ છું, હું કલેક્ટર છું, હું મામલતદાર છું. એ બોર્ડ કોઈ મારતા નથી, પણ અંદર એને ખુમારી હોય ને, હું આ રાજકોટ જિલ્લાનો કલેક્ટર, અંદર કેટલો પાવર હોય ને, હું સુપ્રીમ કોર્ટનો જજ, કેટલો પાવર હોય. બરાબર? એમ આપણે અંદરથી ભર્યા રહેવાની વાત છે. હું તો અક્ષરધામનો મુક્ત જ છું. બસ. માયાના જીવ કહેવાય એવો માયાનો જીવ હવે હું નથી. હતો ખરા પણ હવે નથી. હા, એટલે અહીંયા મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનનો એકાંતિક ભક્ત કોણ? તો જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય, પોતાને બ્રહ્મરૂપ માને અને ભગવાનની બ્રહ્મરૂપ માની અને ભગવાનની એક
બ્રહ્મરૂપ માની ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. તો આ પદ ઉપર આજે આપણે મનોમનથી બેસી જઈએ તો આપણા જીવનમાં બહુ બહુ એટલે બહુ મોટી પ્રાપ્તિ કરીને એવો આનંદ થશે. આટલું કહીને આ કથાને વિરામ આપીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.